નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો વડોદરાના ડભોઈથી વાઘોડિયાનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ છે, જેને લઈને અનેક લોકો હાલાકી વેઠી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કામ ઝડપથી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। સાથે જ ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજ્ય સરકાર રોડ રસ્તા અને નાણાંના જલ્દીમાં જલ્દી કામ શરૂ થાય અને લોકોને સુખકારી મળે તે દિશામાં કામ કરી રહી છે। તેવામાં વડોદરાના ડભોઈથી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે, જેને લઈને રાહદારીઓ 40 કિલોમીટરનું અંતર કાપી વાઘોડિયા જવાનો વારો આવ્યો છે। આમ જોવા જઈએ તો ડભોઈથી વાઘોડિયા માત્ર 25 કિલોમીટરનું અંતર છે, પરંતુ ઢોલાર ગામ પાસે આવેલ નાળાનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હોવાથી મુખ્ય માર્ગ બંધ છે, જેને લઈને ડભોઈથી વાઘોડિયા જવા માટે વાયા ગોલા ગામડી થઈ વાઘોડિયા જવું પડે છે, જેથી 20 કિલોમીટરનું ભાડું વધી જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એટલું જ નહીં, ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી આ નાળાનું કામ ચાલુ થયું છે ત્યારથી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર કામ ચાલતું હોય ત્યારે હાજર હોતો નથી, જેના કારણે તકલાદી કામ થતું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે। તેમજ અવારનવાર સમયમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો એનો જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે અને ગ્રામજનો અને રાહદારીઓનું માનવું છે કે જે કામ 6 મહિનાનું છે જેને લંબાવીને 1.5 વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે। આ બાબતમાં નાયબ કલેક્ટર R&B વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ જ્યારે રજૂઆત કરે છે ત્યારે જિલ્લા કલેક્ટરમાંથી નવી સમય મર્યાદા વધારી દેવામાં આવી છે, જેને લઈને ગ્રામજનોની આશા ઉપર પાણી ફરી જાય છે। હું વસાઈ ગામનો રહેવાસી પટેલ, મારું નામ પટેલ પ્રકાશભાઈ નંદુભાઈ છે અને અત્યારે જે વાઘોડિયાથી ડભોઈ વચ્ચે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને એ ગોકળ ગતિએ ચાલે છે એના માટે અમને અસંતોષ જેવું છે। અહીંયા 2-3 કોલેજો છે, 2-3 હોસ્પિટલ છે વાઘોડિયામાં, દરેક વિદ્યાર્થી હોય કે પછી નોકરિયાત વર્ગ હોય એ બધાને એટલી બધી અગવડ ઊભી થઈ છે અને અહીંયાથી જે ડાયવર્ઝન હોવું જોઈએ બ્રિજની બાજુમાં એ તો છે નહીં અને ડાયવર્ઝન 15-20 કિલોમીટર ફરી અને વાઘોડિયા જઈ શકે અને એમાં કોઈ બોર્ડની વ્યવસ્થા નથી કે કશું છે નહીં અને દરેક અધિકારી કે કોઈ જોવાય મળતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટરે જોવા નથી મળતા। અને આ બ્રિજની કામગીરી લગભગ 2024 ફેબ્રુઆરીથી ચાલુ થઈ હતી। 11 મહિનાનો સમયગાળો હતો। એ 11 મહિનામાં બિલકુલ કામ ગોગળ ગતિએ થયું અને જ્યાં બ્રિજ બનતો હોય ત્યાં બાજુમાં ડાયવર્ઝન હોય, પણ અહીંયા ડાયવર્ઝનની એવી કોઈ સુવિધા આપી નહીં। પબ્લિક જે છે એ ડાયવર્ઝન 15 કિલોમીટર ઇન્ટરનલ ગામડામાં અને ત્યાં બી કોઈ જગ્યાએ એવું લોકેશન નહીં બોર્ડ મારેલા કે અહીંયાથી ડાયવર્ઝન છે, એટલે એ ડાયવર્ઝનની બી નહોતું અને ત્યાં જે છે ડભોઈ વાઘોડિયા મેઇન રોડ, તો અહીંયાથી GIDCમાં ઘણા નોકરિયાતો જાય છે, ઘણા બધા પારુલમાં, સુમનદીપમાં બધા ભણતા ઘણા વિદ્યાર્થીઓ છે, એ બધાને તકલીફો બહુ જ પડે છે। ખેડૂતો છે તો એમને કંઈક કામગીરી હોય, માલનું ટ્રાન્સપોર્ટેશન, ખાતર, દવા માટે, તો એમને પણ ફરીને જવું પડે છે। એટલે પબ્લિક એટલી બધી થાકી ગઈ છે કે ના પૂછો વાત। અને બીજું કે કામમાં પણ અત્યારે અમે જોયું છે તો અહીંયા કોઈ અધિકારી વિઝિટ માટે આવતા હોય એવું અમને લાગતું નથી, કોન્ટ્રાક્ટર હાજર હોય એવું લાગતું નથી, એમની વિઝિટ બનતી હોય એવું પણ લાગતું નથી અને કામમાં અમે જોયું ક્વોલિટીમાં તો લગભગ એવો અમને ખબર છે। ડભોઈ ઢોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે। તો એ રસ્તા ઉપર હાલ ડાડર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે। જે બ્રિજમાં વરસાદમાં 4 મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય, જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે। જે જાહેરનામા અન્વયે 31/5/25 સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે, પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે। તો આ તરફ